નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 15મી ઓગસ્ટના ધ્વજવંદન કરાશે। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ રિહર્સલનું નિરીક્ષણ કર્યું। રાષ્ટ્ર પર્વની ગરિમા ઉજવણીના માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેર બિલખા રોડ ઉપર આવેલું પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે આયોજિત ધ્વજવંદન અને રાષ્ટ્રીય કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે રાષ્ટ્ર પર્વની ગરિમા ઉજવણીના આયોજનમાં જવાબદારી સંભાળી રહેલા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। 15મી ઓગસ્ટના જિલ્લાના સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના જૂથો દેશભક્ત સભર સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે। તેમણે પૂર્વ તૈયારીના ભાગરૂપે કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર જાપડા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ વિસ્તારના જોશીપરા એરિયામાં આવેલું શાંતેશ્વર મહાદેવ મંદિર બીજા સોમવારે અમરનાથ દર્શનની બરફની શિવલિંગ બનાવવામાં આવી। જૂનાગઢ શહેરમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજા સોમવારના દિવસે જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ શાંતેશ્વર મહાદેવના મંદિરે અમરનાથ દર્શનની બરફની શિવલિંગ બનાવવામાં આવી હતી। ત્યાં હજારો ભાવિકો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। દર વર્ષે અહીં ક્યાંક ને કંઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ભક્તોમાં ભક્તિનો માહોલ શાંતેશ્વર મંદિર ખાતે જોવા મળે છે। સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। ભારતીય સ્વતંત્રતા લાંબા સંઘર્ષની યાદ અપાવે છે, તેમજ દેશભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે દરેક નાગરિકની વિવિધતા અને એકતામાં ઉત્સવ, અનુભૂતિ અને ગૌરવ સાથે પડઘા પાડે છે। ચાલુ વર્ષ 15મી ઓગસ્ટ 2024ની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ઉજવાય તે હેતુસર મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે હર તિરંગા અભિયાન અંતર્ગત 8 થી 14/8 દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જેના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાઓ દ્વારા આજરોજ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભેર એક વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી। આ વેશભૂષા સ્પર્ધા દ્વારા ભારતની આઝાદીમાં ભાગ લીધેલા સ્વતંત્ર સેનાનીઓની યાદ કરવામાં આવે છે। જૂનાગઢ શહેરના વિસ્તારમાંથી દેશી હાથની બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમને દબોચી લેતી જૂનાગઢ એસઓજી પોલીસ। જૂનાગઢ એસઓજીના ASI MB કુવાડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ AC વાઘને ચોક્કસ બાતમી મળી હતી કે રઝીમ ખાન યુસુફ ખાન પઠાણ જૂનાગઢના મતવાડા વાળો પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી જૂનાગઢ ખામધરોડ રોડ નવી RTO કચેરી સામે રોડ ઉપર ઊભો છે। તેમની પાસે હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળતા ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ ઉપરોક્ત જગ્યાએ વોચ હતા, ત્યારે RTO કચેરી પાસેથી ઉપરોક્ત બાતમી હકીકતવાળી ઇસમ મળી આવતા તેની અંગત ઝડપી કરતા જૂનાગઢના મજકૂર પેન્ટના નેફામાંથી દેશી હાથની બનાવટની રિવોલ્વર મળી આવી હતી, જેથી તુરંત જ તેને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરતી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। પાલુબેન જેઠવા છે। હું આઝાદ ચોક પોસ્ટ ઓફિસથી મારા ઘર તરફ જતી હતી, તે દરમિયાન મારા પૈસા ખોવાયેલા હતા। તો ત્યાર પછી મેં નેત્રમ શાખામાં સફર કર્યો, તો નેત્રમ શાખાએ અડધી કલાકમાં પૈસા પરત ગોતી દીધા। તે બદલ હું જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો આભાર વ્યક્ત